सानंद की प्रतिष्ठित नीलकंठ इंटरनेशनल स्कूल का 10वां वार्षिकोत्सव भव्यता और उत्साह के साथ संपन्न हुआ। कार्यक्रम की शुरुआत दीप प्रज्वलन और सरस्वती वंदना के साथ हुई, जिसके बाद विद्यार्थियों ने दशक की यात्रा विषय पर आधारित आकर्षक सांस्कृतिक प्रस्तुतियां दी। छोटे बच्चों के नृत्य और सामाजिक संदेश से जुड़े नाटकों ने दर्शकों का मन मोह लिया। कार्यक्रम में खेल, कला और शिक्षा के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले छात्रों को प्रमाण पत्र और ट्रॉफी देकर सम्मानित किया गया। इस अवसर पर उपस्थित गणमान्य अतिथियों और शिक्षाविदों ने विद्यालय की 10 वर्षों की उपलब्धियों की सराहना करते हुए छात्रों के उज्जवल भविष्य की कामना की। विद्यालय प्रबंधन ने गुणवत्तापूर्ण शिक्षा और संस्कारों के प्रति अपनी प्रतिबद्धता दोहराते हुए भविष्य में आधुनिक तकनीक और भारतीय मूल्यों के समन्वय से शिक्षा को और बेहतर बनाने का संकल्प व्यक्त किया। अहमदाबाद से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। पनघट कला केंद्र में तो तमने एम लागशे કે તમે ક્યાંય અમેરિકાના બહુ સારા મોલમાં આવી ગયા છો અને બહુ સરસ એક શોરૂમમાં આવ્યા છો અને ત્યાં ભારતીય ગરબો પરફોર્મ થઈ રહ્યો છે, એવા સરસ સ્ટુડિયો ડાન્સ ક્લાસ એ ભાવિનભાઈએ કર્યા છે, તો એના માટે અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અહીંયા આપણા બંને મહેમાનો, બધા જ મહેમાનો માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ। મહેમાનોને કે છેક સુધી એ અહીંયા બેસી રહ્યા, આ બાળકોને જે નૃત્ય નિર્દેશન શીખવાડ્યું એ શિલ્પાબેન ઠાકર, શિલ્પાબેનને વિનંતી કે આપ પણ મંચ, એમાં જે સુંદર વીરા તરીકે પ્રસિદ્ધ છે એમને આપણે સાણંદમાં ફરીથી એકવાર તાળીઓથી વધાવીએ। એ અહીંયા પહેલીવાર સાણંદમાં આવ્યા છે, આપણે એમને ટીવીના પડદે તો જોયા જ છે। એક બહુ જ સારા હ્યુમન બીંગ તરીકે મયુરભાઈ અમારા સૌની સાથે જોડાયેલા છે, એક આત્મીય વ્યક્તિ છે। અને મયુરભાઈની બીજી ઓળખાણ એ છે કે એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક અભિનેતા તરીકે તો કામ કરે જ છે, પણ ગુજરાતના જ નહીં ભારતના બહુ સારા શિલ્પકારોમાં એમનું નામ છે। આ ઓળખાણ મારે આપવાની છે કે સારા સારા શિલ્પો એમણે બનાવ્યા છે। ગુજરાત સરકારમાં પણ ઇવન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ બહુ સારું સ્કલ્પચર, આમ તો એવું કહેવાય મયુરભાઈ સારામાં સારું સ્કલ્પચર એ તમારું છે અત્યાર સુધી જે બન્યા સાહેબના સ્કલ્પચર એમાં। તો એવા બહુ સારા શિલ્પકાર અને અભિનેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણી વચ્ચે આપણી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મારા મિત્ર એવા સાગરભાઈ વાઘેલા, સાગરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ।